બનાસકાંઠાના ડીસા તાલુકાના સાડિયા ગામે કલિયા ભાણી સધીમાના નવનિર્માણ મંદિરની ધ્વજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના સાડિયા ગામમાં આવેલ સધીમાના મંદિરે ભુવાજી મોતીભાઈ ભીખાભાઈ આલ, ભુવાજી પ્રવીણભાઈ ભીખાભાઈ આલ, ભુવાજી દેવાભાઈ ખોડણા માતાજીના સેવકો થકી સધીમાના નવનિર્માણ મંદિરમાં નવી મૂર્તિ, ચૂંદડી અને ધજા પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રજાપતિ પૂનમભાઈ ખેતાભાઈ ગામકોડ રાજસ્થાન દ્વારા તેમણે ત્યાં દીકરા માટેની માનતા રાખતા માતાજીની કૃપાથી 2 દીકરાનો જન્મ થયો હતો, તેથી તેમના દ્વારા માતાજીની રમીલ આપવામાં આવી હતી। નવી મૂર્તિ અને ભુવાજી મોતીભાઈ આલે વહેલી સવારે ખીટવા ગામના ભુવાજી પશ્યાભાઈ જેલમભાઈ નાઈ તથા તેમના પરિવાર દ્વારા માતાજીને ડીજેના તાલે વાજતે ગાજતે ચૂંદડી ચડાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં આજુબાજુથી આવેલ ભુવાજીઓ તથા ભક્તો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સાંજે ભોજન પ્રસાદ લઈ બધા આખી રાત ભુવાજીઓ અને આવનાર ધનરાજભાઈ ડેકલિયા માસ્તર નિસડા તરફથી હાલેરિયા ગાઈ માતાજીના ગુણગાન ગાઈને માતાજીના આશીર્વાદ લીધા હતા। આજુબાજુ વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। અહેવાલ રમેશભાઈ ચાવડા, ડીસા ભીલડી।